પ્રદેશ ભાજપના પ્રમુખની નિમણૂક બાદ રાજકોટમાં કોળી સમાજ રોષે ભરાયા। રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજ દ્વારા સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી। રાજકોટ વિધાનસભા 4, મોરબી અને વાંકાનેર એમ કુલ 6 વિધાનસભા બેઠકના આગેવાનો રહેશે। બેઠકને લઈ ચુવાડિયા કોળી સમાજના આગેવાન રણછોડ ઉદયજીના નિવેદન, અમે 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે, છતાં અમને કોઈ પણ સારું પદ આપવામાં આવ્યું નથી। ભાજપમાં ઓબીસી સમાજના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરાઈ, પરંતુ ઓબીસીમાં સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે। આજે અમારી વસ્તી સૌથી વધારે છે, ત્યાં પણ અમને ટિકિટ આપવામાં આવતી નથી। અમે થોડા દિવસો પહેલા કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સાથે બેઠક કરી છે। આજે રાજકોટમાં બેઠક છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બેઠક કરે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીમાં અમારા સમાજને વધુ ટિકિટ આપવામાં આવે તેવી અમારી માંગ છે। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં 1.5 લાખ લોકો સાથે યોગ્ય લાગે તે પક્ષમાં જોડાઈશું। મંત્રીમંડળમાં સ્થાન વધારવા માટે કોઈ પ્રેશર ટેકનિક નથી અને આ બેઠક કોઈ એક વ્યક્તિ માટે નથી। સૌપ્રથમ તો અમે રાજકોટ શહેરમાંથી ચુવાડિયા કોળી ઠાકોર સમાજની અમે બેઠક બોલાવી છે। સૌરાષ્ટ્ર આખામાંથી એટલે સૌરાષ્ટ્રમાંથી તમે વાત કરી તો અત્યારે અમારી 6 બેઠકોમાંથી મોરબી, વાંકાનેર, રાજકોટની 4 બેઠકોના લોકો બોલાવ્યા છે અને આ બધા વિવિધ બબે 3 લોકો બોલાવી અને અમે નિર્ણય કરવાના છે કે ભાઈ આવનારા સમયની અંદરમાં અમે હરેક જગ્યાએ જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજને પ્રભુત્વ કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતત તમને વાત કરી 30 થી 40 વર્ષ થયા અમારો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપને મત દઈ છીએ। અમે ક્યારેય માંગણી કરી નથી ને અમને આપ્યું નથી, એટલે અમને એવું લાગે છે કે માયગા વગર માન આપીશ એવી વાત છે। તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ? અમારું પારો નાકથી ઉપર ચડી ગયો છે। એટલે હવે અમને આજે તમે જુઓ તો બક્ષી પંચમાં તમને ગણતરી કરી, બક્ષી પંચમાં ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં। તો એમાં મોટો સમાજ કયો છે કે કોળી અને ઠાકોર સમાજ। તો 40 વર્ષથી આ કોળી અને ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ ન આવ્યા? મંત્રીમંડળમાં તમે જો તો છેવાડાના આમ નાના ખાતા હોય, દીદીભાઈ હાલો પરસોત્તમભાઈ સોલંકીને આપ્યું તો મચ્છી ઉદ્યોગનો માછલા મારો, નાના જો ગણતરીમાં એવા ખાતા આપી અને સમાજને બે મંત્રી આપવાથી સમાજને થોડો વિકાસ થાય। 2 કરોડ અને 60 લાખથી વધારે વસ્તી આ સમાજની છે, 42% વસ્તી છે, જે 12% વસ્તી વાળાના 5 થી 7 મંત્રીઓ હોય છે અને 42% માણસોની 2 જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય? હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે, ખૂબ મજબૂત આગેવાનો છે, એટલે આવનારા સમયની અંદરમાં સારા આગેવાનોને લઈ અને આખા સૌરાષ્ટ્રમાં ફરી અને હરેક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છે।